હું એક સામાન્ય માધ્યમ વર્ગના પરિવારનો છોકરો. સ્કૂલના દિવસો મારા માટે સૌથી ખાસ હતા. મિત્રો સાથે રમવું, હસવું, નવા સપનાઓ જોવું, એ જ મારા જીવનનો રંગ હતો. હવે વાત છે મારા 17 વર્ષની ઉંમરનો. એક દીકરી મારી ક્લાસમાં હતી, ખૂબ શાંત અને સમજદાર. પહેલાં તો અમે એકબીજાને ઓળખતા પણ નહોતા, પણ હળવે હળવે વાતચીત શરૂ થઈ અને પછી રોજની વાતો, ટિફિન શેર કરવું, અચાનક મિસ યુ લાગવું, આ બધું જ મારા માટે કંઈક નવું હતું. એક દિવસ મેં એમને કહ્યું કે મને તારી કંપની બહુ ભાવે છે. એ હસીને કહે, મને પણ, આપણે બસ સારી મિત્રતા સુધી રહી શક્યા હોત. પણ એ ઉંમર હતી ખૂબ જ ભાવુક, લાગણીઓ પણ ઓછી, વાતમાં ઊંડા હતા. હું એ વાતને માની બેસ્યો કે આ જ પ્રેમ છે. ભવિષ્ય વિશે વિચાર્યા વિના સંબંધમાં આવી ગયો. સમય સાથે સમજાયું કે એ પ્રેમ નહોતો, એ એક યુવાનોને એક જલ્દી નિર્ણય હતો. આજે હું પાછળ ફરીને જોઉં ત્યારે હસવું પણ આવે છે અને થોડી શરમ પણ લાગે છે. પણ એ અનુભવ મને ઘણું શીખવી ગયો. જીવનમાં લાગણીઓની મહત્વની છે, પણ સમજદારી એ પણ એટલી જ જરૂરી છે. અંતમાં મિત્રો, યુવાન વયમાં દરેકને આવું કંઈક અનુભવાય છે, પણ યાદ રાખો, જીવન એક લાંબી યાત્રા છે. દરેક લાગણીને ઓળખવી અને સમજવી એ પણ એક જ્ઞાન છે. યુવાન એક તોફાન હોય છે, પણ એમાં દિશા હોવી જરૂરી છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વધુ કિસ્સાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમારી પાસે કોઈ એવી વાર્તા હોય તો અમને જરૂર શેર